મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહેશધામ બારેજા ખાતે 3 દિવસીય ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારેજા નવાગામ રોડ નવાગામ ફાયર સ્ટેશન નજીક આવેલ મહેશધામ ખાતે તારીખ 2 જાન્યુઆરીથી 4 જાન્યુઆરી 2026 દરમિયાન 3 દિવસીય ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમના પ્રથમ દિવસે પોથયાત્રા તેમજ નવનિર્મિત હોલ અને અતિથિ નિવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બપોરે પ્રખ્યાત પ્રવચનકાર જયા કિશોરીજીનું નાની બાઈ કી માયરે કી કથાનું ધાર્મિક પ્રવચન પણ યોજાયું હતું। 3 દિવસના કાર્યક્રમ અંગે ગિરીશભાઈ રાઠી કાર્યકારી અધ્યક્ષે માહિતી આપી હતી। સાથે જ પૂજ્ય દંડી સ્વામી શ્રી જીતેન્દ્રાનંદ સરસ્વતી રાષ્ટ્રીય મહામંત્રી અખિલ ભારતીય સંત સમિતિ જનરલ સેક્રેટરી ગંગા મહાસભા વારાણસી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। તો પ્રથમ દિવસે મહેશ્વરી સમાજના આશરે 5000 લોકોએ હાજરી આપી હતી। પ્રથમ દિવસે મહેશધામ ખાતે પવિત્ર પોથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સાથે જ નવનિર્મિત હોલ અને અતિથિ નિવાસનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું। આ અવસરે સાંજે ભજન કલાકાર શ્રી હર્ષ માળી સાથે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમના બીજા દિવસે એટલે શનિવારના રોજ જાણીતા વક્તા અને પ્રેરક વ્યક્તિત્વ સાઈરામ દવેનો વિશેષ કાર્યક્રમ યોજાશે। સાથે બાબા નંદલાલજીની પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે। આ દિવસ દરમિયાન ધાર્મિક તથા પ્રેરણાદાયક કાર્યક્રમો યોજાશે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે તેવી અપેક્ષા છે। તો ત્રીજા દિવસે એટલે કે અંતિમ દિવસે મુખ્ય અતિથિઓ દ્વારા ભામાશાઓનું સન્માન પણ કરાશે। આ અવસરે જય વસાવડાની વિશેષ ઉપસ્થિતિ રહેશે, તેમજ જયા કિશોરીજી ફરી એકવાર પોતાના પ્રેરણાદાયક ધાર્મિક પ્રવચન દ્વારા ભક્તોને માર્ગદર્શન આપશે। 3 દિવસીય આ સમગ્ર કાર્યક્રમ મહેશધામના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉદ્દેશોને વધુ મજબૂત બનાવશે। આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમમાં જોડાશે તેવી અપેક્ષા છે। જય મહેશ, તમે બધા લોકો જે આજે પ્રાંગણમાં આવ્યા છો એ ધાત મહેશ્વરી સમાજ અને મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત 27 વીઘામાં એક અનોખું ભગવાન શંકરનું વિશાળ મંદિર છે। એની સાથે અહીંયા રહેવા માટે 200 થી વધારે રૂમો છે અને 3 મોટા હોલ। આ એક સંસ્થા બહુ ઉપયોગી સંસ્થા બની રહી છે, જે અમદાવાદની નજીક બહુ જ મોટી સંખ્યામાં લોકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી અને નિર્માણ કરેલ છે। નવો જે રિંગ રોડ પડી રહ્યો છે ત્યાંથી લગભગ 1 કિલોમીટરના અંતરે આ સંસ્થા આવેલી છે। બારેજા મુકામે આ સંસ્થા છે અને અમે લોકો અહીંયા ભગવાન શંકરનું વિશાળ મંદિર બનાવીએ છીએ। એના સિવાય અમારા કુળ દેવતા અને દેવીઓના 15 થી વધારે અહીંયા મંદિરો છે। આ એક એવું ઐતિહાસિક સ્થળ સ્થાપિત થવાનું છે કે આવનારી પેઢીઓ માટે આ એક રેગ્યુલર વિઝિટ કરવા જેવી જગ્યા બની જશે। આજના દિવસનું નાની બાયરા માયનાનું આયોજન છે શ્રી જયા કિશોરીજીના મુખારવિંદે 3 દિવસ અમે લોકો અહીંયા કથાનું આયોજન કરેલ છે અને એમાં ખૂબ મોટી સંખ્યામાં આજે પહેલો દિવસ છે, લગભગ 4 થી 5000 લોકો આજે અહીંયા મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને અમારો અહીંયા આજે પોથયાત્રાનો વિશાળ પ્રોગ્રામ છે। અમારી એવી અપેક્ષા છે કે રવિવાર જે ત્રીજો દિવસ છે અને પૂર્ણાહુતિનો દિવસ છે એ દિવસે લગભગ 8 થી 9000 લોકો ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રના ખૂણે ખૂણેથી અહીંયા પધારશે। મારું નામ મનીષ હેમરાજભાઈ રાઠી છે, મારી સાથે કેશવભાઈ છે, મારી સાથે દીપકભાઈ છે। ઓલ ઓવર ગુજરાત, રાજસ્થાનથી દુનિયાભરથી લોકો આજે મહેશધામના પ્રસંગમાં પધારેલ છે। પાવન અવસર જે અહીંયા ઓછામાં ઓછી લગભગ આજે 5 થી 6000 પબ્લિક ભેગી થઈ છે। વક્તા કોણ છે? આ કાર્યક્રમ 2, 3, 4 જાન્યુઆરી મેઇન પ્રવક્તા છે જે અમારા જયા કિશોરીજી છે। 3 દિવસમાં અમારી અપેક્ષા મુજબ લગભગ રાઉન્ડ ધ ક્લોક 15000 થી ઉપર પબ્લિક આવીને જશે। બરોબર છે। તમામની રહેવાની જે ગુજરાતના અમદાવાદ છોડીને બહારથી આવેલા છે, રાજસ્થાનથી આવેલા છે અને કેવો અમદાવાદ સિવાય કોઈની વ્યક્તિ આવેલા છે બહારથી, એમની ઉતરવાની ઉત્તમ સગવડ મહેશધામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે।
જમવાની વ્યવસ્થા ઉચ્ચ સ્તરની છે અને જેટલું બી જે બી આવશ્યક નીડેડ છે એ બધી જ વસ્તુ મેડિકલની ઇક્વિપમેન્ટ સાથે અમારી ટીમો બધી ખરા ભાગે તૈયાર છે 24/7. કથાનો સમય બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી રહેશે અને એનું મેઇન સ્થળ અમારું જે મેઇન હોલ છે એ રહેશે અને એના સિવાય બહાર જે તમે વ્યવસ્થા જોઈ શકો છો.